હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપણે ઉઠી ગયા છે. ઉઠીને જોઈએ છીએ તો પારું કંઈક કામકાજ કરી રહ્યા છે. દૂધી છીલા શાક બનાવવાનું. ના, દૂધીના મુઠિયા. આપણે બનાવીએ છીએ દૂધીના મુઠિયા. અને ગાઈસ ગુડ મોર્નિંગ બધાને. ટ્રાય કરીએ છીએ કેવા બને છે ખબર નહીં. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યો પણ આઈ હોપ મસ્ત જ બનશે, કારણ કે જે વસ્તુ ફર્સ્ટ ટાઈમ બનાવવાની બધી મસ્ત જ બને. હા, એટલા માટે આ બી મસ્ત જ બનશે. ખાઈશું અને તમને બી મેકલાવીશું બધાને, બરોબર? દોસ્તો, પ્લાન થઈ ગયો છે હવે ચેન્જ. પહેલાં દૂધીના મુઠિયા બનાવવાના હતા, પણ હવે દૂધીના મુઠિયા નહીં, દૂધીના ભજીયા બનાવીશું આપણે. પણ અત્યારે ના આવડતું, તમે જોઈ શકો છો. મને તો હું વધારે બોલ કરવામાં રહું અને મને હાથમાં વાગી જાય તો પછી જમવાનું કોણ બનાવે? પછી હે ને જમવાનું પડતું મેં ખૂબ પડે ને, દવાખાને જવું પડે પહેલાં આપણે. હા, દવાખાને જઈને મને દર્દ થાય એનું શું? એમાં શું આપણે તું તો કાઠી એક ઇન્જેક્શન અપાઈ દેવાનું ચાક દે. બસ હવે ચાલુ કર્યું છે ડુંગળી કાપવાનું. ડુંગળી બી ભજીયા બદલા નાખવાની દોસ્તો. તો ખાલી વિડીયો બનાવવાનો છે, હેલ્પ નથી કરાવતો. આ બધું વસ્તુ બદલાયો, માર્કેટમાંથી લાવવાનું. સો ગાઈસ, ફાઇનલી આપણા ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો ત્રણ ભજીયા ઉતરી ગયા છે. ફ્રેન્ડ્સ, બનાવવાનું ચાલુ કર્યું છે. પહેલી વખત ભજીયા બનાવે છે કે કેવા બનાવવા જોઈએ, પણ લગભગ મને ખબર ત્યાં સુધી ભજીયા જોરદાર જ બને, કારણ કે પહેલી વખત જે વસ્તુ બનાવે બધી સારી જ બને. હા, ચલો ગાઈસ, ચા પીવા માટે અને ભજીયા ખાવા માટે. તમને ભજીયાનો શેપ તો નહીં જોવા મળે, બટ હા, ટેસ્ટમાં બહુ મસ્ત છે, કારણ કે મને આ બધું બનાવતા નથી આવડતું. જસ્ટ ટ્રાય. દોસ્તો, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.